ખરેખર લગ્નમાં સ્ત્રી અને પુરુષ જેટલા શણગાર સજે એટલા પછી જિંદગીમાં કોઈ દિવસ સજતા નથી. બોલો. અને રૂપાળા એવા લાગે. 3 જણા સેવા કરવા વાળા હોય. પાણી માગો દૂધ આવે. છેલ્લે વરાજો જાય ત્યાં તો એનો હાળો પાછો દહીં ને ખાંડ ને નાખીને આમ પાય ને ત્યાં આપણને કવિતા યાદ આવે. છેલ્લો કટોરો ઝેરનો પી જાજો બાપુ. ઝવેરચંદ મેઘાણીએ આમ તો ગાંધી બાપુને કવિતા લખી હતી. છેલ્લો કટોરો ઝેરનો પી જાજો બાપુ, સાગર પીનારા અંજળી ન ઢોળજો બાપુ. એટલે બાપુ પાછા આવતા તો એ કવિતા સાંભળીને પછી આઝાદીની લડતમાં ગયા. બોલો, દાંડી યાત્રામાં. પણ આ ચિત્ર આપણે અહીંયા માંડવી હારો પાતો હોય ને બનાવીને કટોરો તો અહીં ઝેર જેવો જ લાગે. હા, લગ્નમાં મહેમાન મય આવે. વિવાહના વિવાહ હોય. ખાવાન ગાવાન નાવાન નવરવાન ખવરાવાન એવા 20 વાહ હોય. એક વાહ આપણને થાય હાલી નથી શકતા. જેને 20 લાગે એને શું થાય? હા, એનું નામ વિવાહ. એમાં ઉકેડી બેહાડતા. ઉકેડી એટલે કાંઈ ઉકેડી કોઈ દેવી દેવતા નથી. 8 દી મહેમાન રોકાતા ને તે વારીને ખૂણામાં જ ભેગું કરી રાખે. કોઈનું કાંઈ ખોવાઈ ગયું હોય બહાર જાય નહીં. પછી જાન ઉકલે ત્યાં પછી ઉકેડીને પાછી ઉઠાડે. એટલે ત્યાં એ કચરો સાફ કરે બધા જોઈ લે ઝીણી નજરે. કોઈનો દાણો નથી પડ્યો ને આમાં. હા, એ ઉકેડી. ઉકેડી બેહાડે, ઉકેડી ઉઠાડે. આ બધા લગ્ન ગ્રંથિથી આપણા દેશમાં જોડાવાની પાછળ એક રહસ્ય પડ્યું. બોલો. હા, ધ્યાનથી. અટાણા માણસ ડિસ્કો દાંડિયા રાસમાં 3 કલાક કાઢી નાખે. લગ્ન વિધિમાં ગોર મહારાજને કે ઝપટ કરજો. પછી છૂટા છેડામાં ઝપટ. હા, મારા એક મિત્રને મેં એલા પૂછ્યું, મેં કીધું તારા લગ્ન થઈ ગયા? કંકોત્રી આવી પણ હું આવી ન હોય. કે મને કે લગ્ન થઈ ગયા ને છૂટા છેડાય થઈ ગયા. હા, મને કે ભાઈ હું હેરાન થઈ ગયો. મેં કીધું છૂટાછેડા થઈ ગયા ને હેરાન થઈ ગયો, બીજું ઘર કરું. હવે મને કે હવે ઘર કરે એ 2 બાપનો હોય, હવે કરું. તો મેં કીધું છૂટાછેડા થઈ ગયા હવે તને શું વાંધો? મને કે આગતા કોણ તું ભરીશ? હા, ખરેખર લગ્નમાં જોજો ધાયરા બહાર ખર્ચો થઈ જાય. હા, પછી લગ્ન થઈ ગયા પછી ખબર પડે કે આ આટલા બધા ફોટા ન પાડ્યા ને 3-4 લીધા હોત તો શું વાંધો હતો? તો તો બૂટ પહેરે એનાય ફોટા પાડે, વાથરી બાંધે એનાય ફોટા પાડે. હા, ફોટા પાડવામાં જ નવરા ન થાય. બોલો. હા, આપણે ત્યાં લગ્ન ગીતોમાં અદ્ભુત વાતો, લગ્ન ગીતોમાં આનંદ કરી લેતા. હા, એ જમાનામાં બીજા કોઈ આનંદ નહોતા. લગ્ન ગીતોમાં એકબીજા મસ્કરી કરે, ઠેકડી કરે, ગીતોમાં આનંદ કરે. મહેમાન આવ્યા હોય અને જોતા પૂરતા જ આવતા. તો અહીં કોઈ આટલા બધા વાહન વ્યવહાર નહોતા. નજીકના હગા હોય, ગાડામાં જાનું જાતી, એટલે કોઈને વાંધો ન આવે ને. એ દેશી પાટાવાળા ગાડા હતા. એમાં કોઈ દી હવા ન જાય તો આખું વ્હીલ જાય. હા, તેદી માણસમાં હવા નહોતી ને વ્હીલમાં નહોતી. અટાણે વાહનમાં હવા થઈ ગઈ ને વ્હીલમાં એટલી માણસમાં થઈ ગઈ. બોલો. હા, માણસ આખો હવામાં જીવે. બાટલે માણસનું જીવન થઈ ગયું. ગેસના બાટલા ને પાણીના બાટલા ને બાયું કોથળિયું પીએ. બોલો. હા, મૂળ પાણી નહીં એમ. હા, વરાજો માંડવે આવે એને પોખવામાં આવતો. શું કામ? કે દીકરીને લક્ષ્મી તરીકે માનતા. ત્યારે લક્ષ્મીને પરણવા આવ્યો હોય ને એ ભગવાન વિષ્ણુનું રૂપ હોય. એટલે એના સાસુ છે એ વરાજાના પોખણા કરે. ન્યા બાયું ગીત ગાતા હોય. કેવા ગીત ગાય? કે હળવે હળવે પોખો રે વેવાયો શીલા, છોકરડું શરમાય છે રે વેવાયો શીલા. અને આમ 46 વર્ષનું હોય. આ છોકરું નથી કે થોડા આવી ગયા છે. આ કાળો લેપ મારીને ઊભો હાય અને મૂસુમાં મહેશ ચોપડી હોય. બોલો. હા, એવા લગ્ન ગીત ગયા. આપણને એમ થાય આના કરતા વરાજાની એક ઢીકા મારી હાર. હા, કેવા ગીત ગાય? કે લટકે એ હાલે વીરની મોજડી, મજલે હાલે રે વીરા કેરી જાન. લટકે હાલે વીરની મોજડી. કોકની માગીને પહેરવીને ટૂંકી થતી હોય લટકે જ હાલે. મજલે હાલે વીરા કેરી જાન. હા, જાનમાં પાન ખાઈને આવે જાણી રહોરિયું થઈ હોય એવા ગલોફા હોય. હા, આપણને એમ થાય કે શું ભીર્યું મોઢામાં. હા, એવો જમાનો આવી ગયો. કાચી કટકીને રીમ જીમ ને નામ ન આવડે આપણને. બોલો. એવા તો પાન ખાય, પૈસા બાકી એમ કે ને ત્યાં ઓલાનું મોટું બગડી ગયું હોય.
એક દી એક દુકાન વાળા આમ પાન બરોબર આમ આપવા ગયો ને ઓલો કે લખી લઈ જાવ એના મોઢામાં મૂકી ગયું બોલો. હા ગયા ખાતે ઉધારમાં દેવું એના કરતા કે આપણને શું વાત. હા હમણાં એક જણો કન્યા જોવા ગયો હતો ને હવે અત્યારે તો જોવા જાય તો મેં કીધું ને અંદર જઈને બેહે. હા કન્યા ચા લઈને આવીને તો બેઠો બેઠો કે કેટલું ભણી મારી બાને પૂછો કે તારી ઉંમર કેટલી થઈ મારી બાને પૂછો. હા રસોઈ આવડે છે મારી બાને પૂછો. ઊભો થઈને હાલતો થયો ઓલો તો ઓલી છોકરી કે તમારો શું વિચાર છે એ કે તારી બાને કહેતો જાઉં. બોલો હવે આમાં બાને પૂછવાનું હોય. હા જે બુદ્ધિ ન આવે ઠેઠ સુધી ન આવે. હા ઘણી બાઈઓ 40 વર્ષની થાય તો એ છબે રમતી હોય બોલો ધબો ને થા એ તો તમારા સામે મંડાણા એના થયા. આ કોલેજિયન છોકરો છોકરી બેઠા હતા ને એમાં ઓલી છોકરી કે હવે તને એવું નથી લાગતું આપણે લગ્ન કરી લેવા જોઈએ. ઓલો છોકરો કે ભાઈ લગ્ન તો કરી લઈએ આપણે પણ એ કે પછી રહેવાનું તારા ઘરે વ્યવસ્થા થાય. ઓલી છોકરી કે તમારા બાપુજી ત્યાં નથી કે એ તો એના સસરાના ઘેરે રહે છે ને અમારા ઘેરે રહેવાની આડી છે. હવે આનો કોઈ દી મેળ પડે. હા એક જણો તો આમ બજારમાં ઊભો હતો ને એનો મિત્ર આવ્યો ને એ કે હું લગ્ન ગાળો બહુ એ કે લગ્ન તો લોટરી જેવા છે. ઓલાનો મગજ ગયો કે લોટરી તો હારી જાય ફાળી નાખી દેવાય. આ મુદ્દા ક્યાં નાખવા જવા. પણ વરાજાને પોખે શું કામ કે આ મારી લક્ષ્મી જેવી દીકરીને પરણવા આવ્યો છે એ વિષ્ણુનું સ્વરૂપ છે એવું તારી અને એના પોખણા કરે ચારેય બાજુ ઇન્ડિયા પીડિયા ઉદાડે. હા કે ચારેય દિશામાં તમારી જય જય થાય. હા તમારા માટે કોઈ અવળું બોલે ને એના મોઢામાં રાખ એમ કરીને રાખના ઇન્ડિયા પીંડિયા હોય. એક જણો તો આમ પાન ખાવા ગયો પીંડિયું મોઢામાં કરી ગયું પાન હાથ માર્યું મને કે આનું શું કરો હવે એ કીધું નાખી દે તને ઓમાં મજા આવશે એટલી આમાં નહીં આવે. હવે એમાં ઓલી બાઈ રાખમાં ગર નાખ્યો હોય તો રામ જાણે એને ગરહટું લાગ્યું ગળી ગયો હોતે. હા એક જણો પ્રેમમાં નિષ્ફળ ગયો ને તો પાછું શાયરી બોલતો હતો ખોબે ખોબે દર્દ ન આપો મને ખોબે ખોબે ન આપો દર્દ મને દર્દનો સમંદર લઈને બેઠો છું ભિખારી છું તારી એક મીઠી નજર કાજે બાકી તો સિકંદર થઈને બેઠો છું. આ તો કે કીધું કવિતા માથે પાણી ફેરવા કહેવાય. સિકંદર કોઈ દી કીધું આવી રીતે બજાર નીકળતો સાયકલ લઈને પંખા વિના. ક્યાં સિકંદર ક્યાં તું. હા 4-5 છોકરા સિટી બસ સ્ટોપ હતું ને ત્યાં મોટરસાયકલ લઈને ઘોડિયું ચડાવીને બેઠા હતા બાપ કમાઈને બાબલા. તે બસ ઊભી રહીને કોલેજિયન છોકરીઓ ઉતર્યું ને તો એક જણો ઊભો ઊભો કે પશિયા ધરતી માથે ચાંદના ટુકડા ઉતર્યા. એક છોકરી સાંભળી ગઈ તે હું બોલી ખબર વાહો ફરી નીકળ્યા વાંદરા જાળવેથી હેઠા કઈ આવી ગયા. વરાજાના પોખણા કરે પાણીનો લોટો લઈને એમાંય તમે જુઓ ત્રાક બતાવે. ત્રાક શું કામ રેટિયાના 2 પૈડા છે ને એમ સંસાર રૂપી સ્ત્રી અને પુરુષ 2 પૈડા છે 2 હરખા હોય ને તો હારું હુતર કંતાય એટલે ત્રાકને બતાવે. પછી ધોહરી બતાવે ધરતી માથે ગમે એવો તમારે ભાર વેંડારવો પડે ને તોય મુંજાહોમાં હા આ રથને 2 ચીલે આંકજો. સાતું થઈ જાય એને એકો કહેવાય. ગડારામાં હાલવું પડે પણ ઓમ હારું. પૈણેલાને દેખાતું વ્હીલની બળેલ નીકળી જાય ને હેરાન કરે. વ્હીલમાં ઢેબો આવે ને એમાં જે આડો ખીલો હોય એને બળેલ કહેતા. અટાણે બળેલ ની ખબર નથી ઓમ બળી ગયા. હા દેશી પાટા હતા. માણેકથમ ખોળે મીંટોળ બાંધે. મીંટોળ શું કામ બાંધે એ જમાનામાં તલવારનો યુગ હતો. હાલતા ધીંગાણા થઈ જતા કદાચ મૂંઢમાર લાગી જાય ને 2 પાન થઈ જાય ને મીંટોળ કહીને એનું પાણી પાઈ દે ભાનમાં આવી જાય. હવે તો એ ધીંગાણા વહી ગયા પણ મીંટોળ રાખ્યા એમને. મીંટોળ છે એ બેડી છે. હા અજળ ગમે એવો વરાજો હોય ને એ મીંટોળ બાંધ્યા પછી છાનમૂનું થઈ જાય.
એટલે મદારી કેમ વાંદરીને કે પાણી ભરો પાણી ભરે એવો થઈ ગયો હોય બોલો. હા એમાં વળી મદારી એમ કે તમારે હાહુનું પાણી ભરો વાંદરું નાખી દી બોલો. હા પોતાનું ભરો બે ખેપ મારે. હા એક બેન તો બ્યુટી પાર્લરમાંથી નીકળ્યા ને તે 16 વર્ષની સુંદરી જેવા થઈ ગયેલા. અચાનક તો એવો યુગ આવ્યો હવે મૂર્તિયા જોવા જાય મોઢું જોઈને જોવું પડશે મોઢું, નહીં તે ડોહિયું બટકી જાય. હમણાં એક જણાના લગ્ન થયા ને તે સવારે નાઈને બાથરૂમમાંથી નીકળ્યો તેની બાને કે આ ઘરમાં કોણ ડોશી છે? ડોશી નથી તારી વહુ છે. પછી તો મૂંઝાણો. હા મેકઅપનો જમાનો આવી ગયો. બ્યુટી પાર્લરમાંથી બહાર નીકળ્યા ને આમ સિટી બસ સ્ટોપ પાસે ઊભા હતા ને તે એક જુવાન ઊભો તો કોલેજની ગાવા માંડ્યો મેરે પાસ એક લડકી ખડી હે ઉસે આંખ મેરી લડી હે. બાજુમાં એક ભાઈ ઊભા હતા ને તે ફેરવીને એક ઢોલમાં નાખીને કે તેરે પાસ જો ખડી હે વો તેરે બાપ સે ભી બડી હે. અને ઓ મેરે ગલે પડી હે. હા 3 પ્રકારના એક જમાનામાં લગ્ન થતા બોલો. એક લગ્ન વડીલો નક્કી કરતા ન્યા થતા. હા એક લગ્ન છે એ પ્રેમ લગ્ન થતા. હા અને એક લગ્ન છે ને એમાં પછી માન મહિનવા હોય એકબીજાને કે ભાઈ હવે એમાં નાઈટમાં હું વાંધો છે ને તો તમને ખબર હગાવાલાની બધા આવે એ બીજા લાકડીઓ લઈને ઉભા એ આપણા આંગણે આવે તોલો રંગી નાખું. પણ હવે આખું કુટુંબ સહમત તને શું વાંધો એમ તું લગ્નમાં આવ્યો કે બાથવા આવ્યો. હા પણ જે વડીલો નક્કી કરી આવતા ત્યાં લગ્ન જીવન જે માણસ જીવતા ને એ શ્રેષ્ઠ લગ્ન જીવન હતું. હા અત્યારે તો એવું કાંઈ છે નહીં. અટાણે તો માણસ બાંધે એની તલવાર એવું થઈ ગયું. હા ખરેખર એક જમાનામાં વડીલોને પૂછ્યા વિના માણસ આગળ કાંઈ કામ ન કરતા. વડીલોને પૂછી અને પછી આગળ કામ વધારતા. એ કોઈ દી માણસના કામ ન અટકતા. લગ્નમાં તમે જુઓ માણેક થંભ રોપે પછી લગ્નમાં પાઇટે બેહાડે. હા બધાય પાઇટ ઉઠામણ આપે. આ લગ્ન ગીતમાં માંડવામાં વરાજોની ફેરા ફરતા હોય ને તો હાથ કૈણા થતા હોય એનાય ગીત થાય બોલો. હા એમાં કેવા ગીતો ગાતા કે મારી બેનીના હાથ ગણા થાય આનંદ મને આવે છે. એ કોઈ આપે 10 રૂપિયા કોઈ આપે 20 રૂપિયા હાથ ગણા કરી કરી જાય આનંદ મને આવે છે. ને પાછા જમાઈને કટાક્ષમાં કહે જમાઈના હાથ ગણા થાય શરમ મને આવે છે. કોઈ આપે 25 પૈસા ને કોઈ આપે 50 પૈસા ને અમુક હાથ ખખેરીને જાય. હા આવા ગીત હતા. આ પાઇટ ઉઠાવવામાં 10 રૂપિયા આપતા ને વરાજો ખાટલી ભાંગી નાખે બોલો. ખાટલી દેશી ખાટલી માથે બેહાડતા. હા લગ્ન ગીતોમાં એક લગ્નમાં એક વિધિ જે લગ્નમાં હતા એ શાસ્ત્રો લગ્ન થતા. હા એમાં વીતી હતી ત્યાં ઘરવાળી સીધી હતી. હા અટાણે એવું કાંઈ નથી વાહાળા ફાળી નાખે. હા એ જમાનામાં શાસ્ત્રોક્ત લગ્ન થતા. અત્યારે માણસોને ઉતાવળી છે. ગોર મહારાજને કે ઝપટ કરજો. ગોર મહારાજ કે હું તો તું કહેતો હોય તો રજા આપી દઉં મને શું વાંધો. હા ઉતાવળ માણસને કેટલી છે. હા જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો રે કન્યાની માળી તમે જલ્દી કરો. ઓલા કે અમે તો સવારના રાહ જોઈ છે તમારી જાન 1.5 કલાક મોડી આવી. કારણ કે ઉતારમાં બસ બાંધી હોય એ તો પછી ખાલી હોય તો આવે. હા ના કે વરાજો હાલીને જતો હોય. હા ઉપે પટ્ટે ચડી ગયો હોય બોલો. આ રોડ ઉપર તમે જુઓ બે બાજુની હરખી સાઈડ વૈશમાં પટ્ટો માર્યો. હા એ હકીકતમાં તમે જુઓ ધર્મનો પટ્ટો છે. હા એ પટ્ટો ટપે ને એટલે પૂરું થાય. સામેની સાઈડમાં ઉપાડી લે. વચમાં જ પટ્ટો એટલે માર્યો હે. હા એક્સિડન્ટ થાય ને ત્યાં જમરાજા રાજી કેવા થાય ખબર છે? વેપારીની દુકાનમાં પિંજરામાં ઊંધેડો આવી જાય ને જેમ અમને આનંદ આવે ને એમ એક્સિડન્ટ થાય ત્યાં જમના દૂત રાજી થાય કે મારે નાખ્યા 70 ને ઊંધે કાંઈ. હા એમ સંસારમાં એવું છે જે ધર્મનો લોપ કરે ધર્મનો લીટો તપી જાય ને એના પછી જીવનમાં એક્સિડન્ટ જ થાય. હા નહીં તો એને કોઈ દી વાંધો નથી આવતો. હા એક ભાઈને લગ્ન થયા થોડોક ટાઈમ થયો ને સસરાને કીધા આંટો મારવા ગયો. નવો હોવો જમાય હોય માન બહુ મળે. હા મગનલાલ આવ્યા આખું ઘર વાહે વાહે ફરતા હોય. મગનલાલ સારું પાન લઈ આવી દે ને ફાકી લઈ આવી દે ને મગનલાલે પાછો ના ન પાડે. 130 ખાતો હોય 35 દાબી લી મફતમાં છે ને વાંધો હું એમ.
હા ચૂના અમુક અમુક તો હાળા છે એ હોપારી જેટલા નાખી દે તો સવારે શાક ન ખાય હગે. હા મોટું હોજી ગયું હોય. ફાકી ફાકી ખાવી બાકી ખાવી નળે નહીં. ફાકી ખાવી બાકી ખાવી અને પાન ખાવું કોકનું ખાવું એને વાંધો ન આવે. પછી ચણોઠીને પાન ખાતા હોય ઉતારી ઓલા બંધ કરે ને એટલે આ મોટા માટે હારા. પણ હવે બીજા દીએ છે એ કોણ તને? હા એક ભાઈ ત્યાં તો આમ લગ્ન હતા ને તે એના બે મિત્રો બજારમાં હામાં મળ્યા. કે ખબર છે ને સોમવારે મારા દીકરાનું લગ્ન છે 11 વાગ્યે જમવા આવજો. ઓલો કે હું લગ્નનું નથી ખાતો. પછી ઓલાનું મગજ ગયું કે ભાઈ કોઈ હુચકનું ન ખાય, દાળાનું ન ખાય, હા શ્રીમંતનું ન ખાય, અને તું લગ્નનું નથી ખાતો. બીજો પડખે બેઠો તો કે લગ્નમાં ચાંદલો કરવો પડે ને એટલે નથી ખાતો. આ મફતમાં હોય તો આય ઉપે ગળે ઉપાડ કરે. હા એક ભાઈ ને તેની દીકરીને જોવા આવ્યા ને તે દીકરી હાવ તોતડી બોલવાની ના પાડી કે તું કાંઈ બોલતી નહીં. તો એ કીટલી લઈને ચા દેવા ગયા ને તે આમ ધાર કરીને રકાબીમાં તો છોકરીથી બોલાઈ ગયું એનાથી ને એનાથી જો તીલી પડી. મૂર્તિઓ કે તીલી નથી મતોલો છે. ત્યાં છોકરીની માં બાજુમાં બેઠી હતી ઈ બોલ્યા વિના ન રહી કે ટીલી નથી મતોલોય નથી તાની તપોતી. છોકરીનો બાપો ઈ ચોટલો ઈ કે કોઈ વાંચો નહીં આપણે જોતું તું એવું જલી ગયું. આને કોણ સમજાવે? હા લગ્નમાં તમે જુઓ અણવર તરીકે બનાવીને રાખવામાં આવે. શું કામ? બનેવી છે એ શાળા માટે એક મિત્ર જેવો હોય છે અને બનેવીનું માન મળે ને, બનેવીને વધારે માન મળે તો બેન રાજી બહુ થાય કે મારા ધણીને કેટલો સાચવે છે. એટલે અણવર તરીકે બનેવીને જ રાખવામાં આવે. કારણ કે બનેવી છે એ અનુભવી થઈ ગયો હોય. શાળાને પૂછવામાં વાંધો નહીં. વાથરી બાંધતા બાંધતા કહેતો હોય કે હખણો રહી ગયો. હા અણવર તરીકે બનાવીને રાખવામાં આવે. હા ખરેખર લગ્નની વિધિ તમે જો અદ્ભુત વિધિ છે. પછી પોખી લઈને પછી બાજોટ નીચે બે કોળિયા રાખ્યા હોય ને વચમાં હોપારી હોય નાળાછડી વીટી હોય ત્યાં રાખી હોય અને એની માથે વરાજો પગ મારે તો ભૂકા કાઢી નાખે કે આને માટે કદાચ મારે કોકના ભૂકા કાઢવા પડે તો કાઢી નાખું અને શરીર સમતોલમાં રહે. ત્યાં પાટું મારે ત્યાં ખબર પડી જાય. બોલો અમુક ફૂસુક દઈને મારે એમાં વરે નહીં કાંઈ. ખબર પડી જાય દીકરીને દાણે મોકલાવો પડશે. આમાં હાલશે નહીં. હા પછી તમે જુઓ છેડા છેડી બાંધે કે હવે તમે બે એક થઈ ગયા તાણશો તો નોખું નહીં પડે. હા વરમાળા પહેરાવે. હા વરકન્યાના હાથ ધોવે, એના અંગૂઠા ધોવે, પછી એનો હસ્તમેળાપ કરાવે કે ભગવાન તમારા હાથમાં ખૂબ જહ આપે, તમારા પગ છે એ કાયમ ધર્મના માટે રહી. આવી લગ્નની અદ્ભુત વિધિ હતી. લગ્ન એક જમાનામાં જે થતા ને બ્રાહ્મણો એના મંત્રો ઉચ્ચાર કરતા, એમાં કોઈથી બોલાતું નહીં વચમાં. બોલો એકવાર તો ભૂદેવ ભૂલી ગયા, પાંચમો ફેરો ચાલુ કરી દીધો. એક ડોશી બેઠી હતી કે જો આ પાંચમો ફેરો કે 4 જ હોય એ કે તમને ખબર ન હોય કે આના ગ્રહ નહોતા મળતા ને એટલે એક અદકો લેવો પડ્યો. બેહો છાનમુના જરા એ બ્રાહ્મણ ન માન્યું મારી ભૂલ છે એમ. હા દરેક માણસ પોતાની ભૂલ માણસ સ્વીકારી લે ને તરી જાય. બોલો હા દરેક માણસ આપણી ભૂલ આપણને સમજાઈ જાય ને તો આપણા માટે બહુ સારું કહેવાય. હા પછી કંસાર આવે. હા લાડો લાડી જમે રે કંસાર કેવો ગળ્યો લાગે. હવે તો ખાતો હોય એને ખબર હોય. હા એમાં જે વરાજો હોય એ પેલો કોળિયો કન્યાને મોઢામાં દે. પછી કન્યા એ મોઢામાં કોળિયો લે ને ત્યાં પ્રતિજ્ઞા કરે કે આને મને પહેલી વાર જ અહીંયા અમારા આંગણે આવીને કોળિયો ખવડાવ્યો ને હવે હું ત્યાં એના ઘરે જઈને એને જમાડ્યા વિના જમીશ નહીં. આનું નામ કંસાર. અમુક બાયું તો જમી લે ને વાહે વધે ઢાંકીને રાખ્યું.